આવસિંહજી હોસ્પિટલમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટમાં હોસ્પિટલનો કર્મચારી ઇજાગ્રસ્ત થયો હોવાની વિગતો મળી રહી છે। બ્લાસ્ટમાં કર્મી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો। ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ પણ દોડતો થઈ ગયો છે। તો આપને જણાવી દઈએ કે જે આ બ્લાસ્ટ થયો છે તેમાં એક કર્મી ઇજાગ્રસ્ત થયો, તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। વાવસીજી હોસ્પિટલ કે જ્યાં ઓટોક્લેવ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો। ત્યાં નજીકમાં કામ કરી રહેલો કર્મચારી ઇજાગ્રસ્ત થયો હોવાની વિગતો છે। જો કે જે ઘટના બની છે તેને પગલે હોસ્પિટલનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો। તો ઓટોક્લેવ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો છે। હવે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, પરંતુ બ્લાસ્ટમાં હોસ્પિટલનો એક કર્મચારી કે જે નજીકમાં હતો તે ઇજાગ્રસ્ત થયો છે। અને આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં આ ઘટનાને પગલે હોસ્પિટલનો સ્ટાફ પણ દોડતો થયો। થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિતેશ, આખરે આ ઘટના કઈ રીતે બની? થિયેટરમાં અચાનક થયો હતો। મળે છે હોસ્પિટલને ગંભીર રીતે થયો છે, ત્યાં જ સારવાર માટે રાખવામાં આવ્યા છે। જો સુધી કોઈ કારણ સામે નથી આવ્યું, પરંતુ અચાનક બ્લાસ્ટના કારણે હોસ્પિટલની અંદર છે નાસભાગ મચી ગઈ હતી અને થોડી વાર માટે લોકો પણ ગભરાઈ ગયા હતા। બિલકુલ, આભાર। તો થોડા સમય માટે ભયનો માહોલ પણ સર્જાયો હતો। આમાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। સમાચારમાં આગળ